વડોદરામાં વધુ એક ટપોરી ગેંગની રીલ વાયરલ થઈ છે અને માણેજાની ટપોરી ગેંગે બ્રિજને અડ્ડો બનાવ્યો. સોશિયલ મીડિયાની રીલમાં અભદ્ર શબ્દ પ્રયોગ પણ આ ટપોરીઓએ કર્યા. માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ પણ આ ટપોરીઓએ કર્યો હતો. સોશિયલ મીડિયા ઉપર આ રીલ ખૂબ વાયરલ થઈ રહી છે. જાણે કે પોલીસ પ્રશાસનને પડકાર ફેંકી રહ્યા હોય આ લુખ્ખાઓ, તે રીતે તેમણે રીલ બનાવી છે. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, વડોદરામાં ફરી એકવાર આવી ટપોરી ગેંગે એક રીલ બનાવીને જાણે કે પોલીસ પ્રશાસનને પડકાર ફેંકી રહ્યા હોય એ રીતની આ રીલ બનાવી છે. માનુ, અંકુર, ગઈકાલે આ રીલ્સ જે વાયરલ થઈ રહી હતી, માણેજાની ટપોરી ટોળકી આ રીલ્સ બનાવી બ્રિજ ઉપર પોતાનો અડ્ડો જમાવી અને લોકોને ધમકી આપતા હોય એવું રીલ્સમાં બોલી પણ રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામ રીલમાં અતિ શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. આ રીલ્સ વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી અને માણેજા વિસ્તારમાં ભય ફેલાવનાર ટોળકી છે એની ગેંગની અટકાયત કરી છે. માફી પણ મંગાવી છે. પોલીસે અટકાયત કરતા બે હાથ જોડીને માફી માંગી રહ્યા છે ટપોરીઓ અને કહ્યું કે હવે આવી ભૂલ નહીં કરીએ. ગુજરાત પોલીસ અમને માફ કરી દેવી માફી પણ માંગી રહ્યા છે. પોલીસને ખુલ્લો પડકાર ફેંકી અને લોકોમાં ભય ઉભો કરનારા ટોળકીની અત્યારે તો ધરપકડ કરી છે. પરંતુ આવા તત્વો વારંવાર આવી ભૂલ કરી રહ્યા છે ત્યારે એમના ઉપર કડક કાર્યવાહી થાય એ પણ સમયની માંગ છે અત્યારે. જી અંકુર. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.